મજબૂત શરૂઆત પછી બજારમાં કન્સોલિડેશન નિફ્ટી 24,400ની નીચે, બેંક નિફ્ટી પણ ફ્લેટ, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે 0.5% વધુની તેજી. ઓટો શેરમાં બીજા દિવસે પણ મજબૂતી, ઇન્ડેક્સ 0.5% વધ્યો. ઓટો સેક્ટરમાં હીરો મોટો 3%થી વધુ ઉછળીને ફ્યુચર્સમાં ટોપના ગેનરમાં સામેલ. બોશ, M&M અને આઈશરમાં પણ 2%નો ઉછાળો, જ્યારે મેટલ, કેપિટલ ગુડ્સ અને ડિફેન્સમાં પણ વધારો, જ્યારે FMCG, રિયલ્ટી અને આઈટીમાં દબાણ. ખોટમાંથી નફામાં આવી પેટીએમ, સાથે જ એબિટા લોસથી એબિટા પ્રોફિટમાં આવી કંપની તો લગભગ 5% વધીને ટોપ ફ્યુચર્સનું ગેનર્સમાં સ્થાન મેળવ્યું. ચોથા ત્રિમાસિકના અનુમાનથી સારા રહ્યા બજાજ ઓટોના પરિણામ. 34% ઉછળી રેકોર્ડ સ્તરે પહોંચ્યો. સ્ટેન્ડઅલોન નફો, આવકમાં 32%નો ઉછાળો. માર્જિન પણ સુધર્યા, 3% વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. સારા પરિણામો પછી મીશો, કાન્સાઈ નેરોલેક અને શ્રી સિમેન્ટમાં 3 થી 4%નો વધારો, તો Q4 રિઝલ્ટ બાદ ગોદરેજ કન્ઝ્યુમરમાં લગભગ 5%નો ઘટાડો. ફ્યુચર્સમાં ટોપનો લૂઝર બન્યો. અને આજે આવશે BSC, ભારત ફોર્જ, બાયોકોન, બ્રિટાનિયા સહિત 8 વાયદા કંપનીઓના પરિણામ. 15% વધી શકે છે બ્રિટાનિયાનો નફો, માર્જિનમાં પણ સુધારાની આશા.